રાજકોટ અને રાજકોટના વિછિયા એ વિસ્તારોમાં પણ અત્યારે વીજ લાઈન જઈ રહી છે, ત્યારે પોલીસ વગર પરવાનગીએ અનેક ખેતરોમાં કામ કરાવવા જઈ રહી છે. મામલતદારો પૂરતા પ્રમાણ વગર ખેતરોમાં વીજ લાઈનનું કામ કરાવવા જઈ રહી છે. તેના કારણે સ્થાનિક ખેડૂતોમાં નારાજગી પણ છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ ત્યાં વિછિયામાં આવેદનપત્ર આપ્યું છે અને કોઈ પણ પરવાનગી વગર અથવા તો યોગ્ય વળતર વગર કામ ન કરવાની ચીમકી આપી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે બ્રિજરાજ સોલંકીએ આવેદનપત્ર આપ્યું છે અને પોતાની વાતને તેઓએ કઈ રીતે કહી છે. બોલો જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા, ખેડૂત એકતા. લડેંગે, 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 લડેંગે. આવી જાઓ સાહેબ. ટ્રાફિક વાળાને ગુરખો હેલ્યો હવે, ટ્રાફિક વાળો એને ગુરખો. કાર્ય કરવાનું છે. એ લોકોએ આપણને એમ કીધું કે કલેક્ટરે હુકમ કર્યો છે, પરંતુ કલેક્ટર ઓફિસમાં બેઠીને, એસી ચેમ્બરમાં બેઠીને કલેક્ટર કોઈ ભગવાન નથી. કલેક્ટર પર ટેક્સ જે તમે લોકો ભરો છો, આ ગરીબ ખેડૂતો ભરે છે, એના ટેક્સના પૈસે એને પગાર મળે છે. તો આપણે કલેક્ટરનો પણ વિરોધ નથી, પોલીસનો પણ નથી કે કંપનીઓનો પણ નથી. પણ જો અમારા ખેતરમાં તમારે થાંભલાઓ નાખવા હોય તો અમે જે ભાવ નક્કી કરીએ એ ભાવથી તમારે નાખવાના, નહીતર નાખવાના નહીં. તો આજ આપણી રજૂઆત છે ને આજે આપણે જવાબ લેવાનો છે. અને જો જવાબ મળશે નહીં તો આપણે શાંતિપૂર્વક રીતના આંદોલન ઉપર બેસવાનું છે. બધા તૈયાર છો? આપણા આગેવાન રવિન્દ્રભાઈ છાયાણી છે, ભરતભાઈ ભાલાળા છે, કિશોરભાઈ છે, વલ્લભભાઈ છે, અજયભાઈ કારડિયા છે, આપણા મહેશભાઈ જે જીતેલા તાલુકાના ઉમેદવાર છે, મહેશભાઈ છે, દિલીપભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા વિરોધ પક્ષના નેતા એવા સંજયભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જયદીપભાઈ રામાણી પણ અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે. મહિલા આગેવાનો મિત્તલબેન હોય કે સરોજબેન હોય, આ હર હંમેશ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડે છે. તો આપણે સૌએ સાથે મળીને આપણે આ લડાઈને લડવાની છે. આપણે કોઈનો વિરોધ નથી, વાંધો નથી. જન ખેડૂતોને યોગ્ય વળતર આપે.
રાજભા યોગ્ય વળતર ન આપી શકો, રાજભા યોગ્ય વળતર ન આપી શકો તો મહિને 50,000 રૂપિયા એનું ભાડું ચૂકવો અને ભાડું ન ચૂકવી શકો તો જે જમીનનો ભાવ અમારો છે એની કરતા ડબલ ભાવ આપીને જમીન ખરીદી લ્યો. બરોબર છે આ વાત? બીજી વસ્તુ એ છે કે આ દાદાના ખેતરમાં ગોડલાધારમાં અમે જ્યારે ગયા ત્યારે એમની સાથે ગેરરીતિ કરી, એમને ખેતરમાં પણ ઘૂસવા દેવામાં નહોતા આવતા. ત્યારે ઉગ્ર બોલાચાલી થઈને ત્યારબાદ 2 થી 3 દિવસ સુધી કામગીરી બંધ રાખવામાં આવી. પણ આ લડાઈ માત્ર આ દાદા એકની નથી. જેના ખેતરમાં થાંભલાઓ નખાઈ ગયા છે એમની માટે પણ આપણે લડવાનું છે. એમને પણ યોગ્ય વળતર મળ્યું નથી, એ લોકોને પણ યોગ્ય વળતર આપણે અપાવડાવવાનું છે. અને એવું નથી કે નથી આપતી સરકાર, એવું નથી કે આ કંપનીઓ નથી આપતી. બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં 5-5 લાખ રૂપિયા આપવાના હતા ત્યાં 55 લાખ રૂપિયા સુધીનું આની માટે આપણે લડવું પડે. હું હંમેશા કહું છું કે માંગવાથી માત્ર ભીખ મળે. હક અને અધિકાર જોતો હોય તો સામેવાળાની છાતી ઉપર પગ રાખીને છીનવવો પડશે આપણે. આમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે જે ભારતીય જનતા પાર્ટી એટલે સરકારના મળતિયાઓની ખેતર છે એમને તારવવામાં આવ્યા છે. અમારી પાસે પ્રૂફ છે. તો આપ અમે પ્રૂફ આપો. આ તો આ જ પ્રૂફ છે ને, આ મેપ છે, આ પ્રૂફ છે. આ રૂટ બનાવતા આમાં મને અમારા સિવાય આમાં મને કારણ આપો કે આ જે પોલની લાઈન છે એ સીધી જાય છે, હા. છતાં પણ આડી કરવામાં કેમ આવી છે? ત્યાં ટેકનિકલી જે રીઝન હોય એના શું reason કારણે છે? ત્યાં કયું reason છે? આમાં ઘણી બધું કન્સ્ટન્ટ હોય. આમાં શું છે? વિન્ડ સ્પાન હોય, એરિયાના વિન્ડ ઘણી બધા reason હશે, પણ આમાં શું reason છે એ મને કહો. આ જંગલધામમાં શું reason છે એ મને દર્શાવો. અત્યારે આપણે હા એ તો જ્યાં જ્યાં કઈ નડતર જેવું થતું હોય આમાં શું નડતર શું છે એમાં મને કોઈ બતાવો. કોઈ કોઈ બીજી નહીં, આમાં મને કહો કે આમાં તમે ક્લાસ 1 અધિકારી તરીકે તમને ખબર હશે કે આમાં શું છે. ત્યાં તો અમારે આપસી સમજૂતીથી બધું કામ પૂર્ણ કરેલું છે. પૂર્ણ કરેલું છે, તમારી પાસે જવાબ નથી છે. નહીં તો મને કહો, તો મને કે આગળ રસ્તો કેમ કર્યો? આ મારે આ વસ્તુ અમારે ટેકનિકલી ઈ જ ગામના ફાઇલમાં જોવું પડશે કે શું કારણ છે જેના કારણે માઇનર તમારી અંદરમાં જ થયું છે ને ઇન શોર્ટ? હા તમારી અંદરમાં થયું છે તો તમને નથી ખ્યાલ કે પણ ઈ લોકેશને ઈ લોકેશન શું કે કામે હમણાં તાજેતરનું છે. અને ત્યાં જંગલમાં જે પણ કોઈ ક્રોસિંગ ડિટેલ હોય, કોઈ હાઈવે હોય એના ક્રોસિંગ ના મેચ કરવા માટે જે પણ ખેતર તમે તારવ્યા છે એ બધા ભાજપના મળતિયાઓ ના, એવું નથી. એમના સમર્થકો છે. તમે સાહેબને કહીને ઓર્ડર અપાવો કે ભાઈ કામ ચાલુ ન કરે જ્યાં સુધી વ્યવસ્થિત જવાબ ન મળે ને વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરે. નહીં તો લો એન્ડ ઓર્ડરનો તમારો પ્રશ્ન રહેશે. કાલ સવારે ત્યાં કાંઈ પણ મારા ખેડૂતોને કોઈ આંગળી અડાડશે કે ધોકો મારશે કે પોલીસ બળજબરીપૂર્વક તમારી ખેડૂતોની માતાઓ બહેનોને લઈ જશે, પછી ત્યાં કાંઈ પણ થશે તો એ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન રહેશે ને એની જવાબદારી તમારી રહેશે. અમે જેટકો કંપનીને નથી ઓળખતા, અમે કલેક્ટરશ્રીને અને સરકારને ઓળખીએ છીએ. કલેક્ટરશ્રી અને સરકારે અમને હુકમ આપ્યો છે. સરકારે નિયમ બનાવવો જોઈએ કે આ ખેડૂતને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી એક પણ પગથિયું આગળ વધવું નહીં. આ સરકારમાં બેઠેલા નેતાઓના ભ્રષ્ટાચારના કારણે એમને રૂપિયા મળે છે એટલે ખેડૂતોને દબાવીને આ પોલીસ ખેતરોમાં થાંભલા નાખે છે. એટલે મારી સ્પષ્ટ આપને રિક્વેસ્ટ છે, વિનંતી છે કે કામગીરી ચાલુ નહીં કરવા દેતા, નહીં તો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન થશે. નુકસાન કેટલું છે એમની સામે એમને નુકસાન જોવું, એને તો કરાવી નથી. એવું નથી. ટાવર ખેતરમાં આવી જાય એને થાય. પછી જે ભાવ છે એ ત્રીજા ભાગમાં થઈ નહીં, એનું જાય. બાંધકામ મર્યાદા મૂકી એમના જીવનું જોખમ થવાનું છે, એમના પશુનું જોખમ થવાનું છે. અને બીજી વસ્તુ તમને સમજાવો કે ખેતરમાં બે ભાઈઓ હોય, એ ખેતરના બે ભાગ પાડવાના હોય, બે ભાગ છે તો એ ટાવર વાળું જે ખેતર છે એ તો કોઈ ભાઈ લેવા તૈયાર થશે, એની વચ્ચે ઘર્ષણ થશે. હવે અમે ખેડૂતના હિતમાં ખેડૂતના પ્રયાસ સર સેડા બાજુ દઈ ગયો તો આપ શ્રી અસ્તર ઉપર આવ્યા છો, તમે જોઈ લીધા છો. અમે ટાવર સેડે સ્પોટ કરી રહ્યા છીએ. પણ તમે જેને યોગ્ય વળતર એનું નથી આપતા, ખેતર જે એનો વિરોધ છે. આ ખેતર જે લાંબા પડે છે આ સેડે આપણી વળતર સાહેબ, નથી. વિરોધ કરવો છે, વળતર અમને યોગ્ય નથી લાગતું. તો વળતર માટે જ આમાં હુકમમાં લખેલી છે કે આપ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરી શકો. કલેક્ટર હુકમ કરે એટલે કલેક્ટર તો કઈ ભગવાન છે નહીં. કે કોઈ રાજા નથી કે એને હુકમ કરી દીધો કે જસદણ ઈચ્છાની તમારી જમીન અદાણીને આપી દો, તમારે આપી દેવાનું. તમારે ગુજરાત નિયમના નિયમ કાયદા મુજબ
કલેક્ટરશ્રીના સત્તા આપેલી છે કે આમાં કલેક્ટરશ્રીને કોણે સત્તા આપી? કલેક્ટરશ્રીને આમની સહમતિ વગર કોણે સત્તા આપી એમના પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘૂસવાની? આમની તો તમે સહમતિ લીધી નથી, આમની સિગ્નેચર નથી લીધી, આનો અંગૂઠો નથી, 1 રૂપિયાનું વળતર આપ્યું નથી. એનો સહમતિ નહીં હોય ત્યારે અમે આ અરજી કરી છે. હા, એની સહમતિ નથી. સહમતિ નહીં હોય ત્યારે તમે કામ ચાલુ કરી શકો, એમની સહમતિ નથી. પણ આપણે જે વીજ અધિનિયમના કાયદો હોય એ કાયદા મુજબ અમારા કાયદા તો સાહેબ ઘણા છે. દારૂ ન વેચાવાના એ ગુજરાતની અમારો અંદર પ્રશ્ન છે. હા, કોઈ વેચાય છે. વાત ઈ Sorry, છે અમારો તમે જે કાયદાની વાત કરો છો એ બરોબર, એ કલેક્ટર હોય, ભગવાન છે નહીં, કાલ સવારે કોઈ પણ કાયદો લાવીને બેઠાડી દેશે. આપના કહેવાનું એવું છે કે આ કાયદો છે એનો આનો શું આનું અનુસરણ થવાનું. બીજું તો મેં બાબતો ક્યાં છે? અને જંગવડ જે ગામ છે એમના આપણે એવો નિયમ હોય છે કે સીધી લાઈનમાં જ આપણે ટાવર નાખવાના હોય, એવો નિયમ હોય છે ને? સાહેબ ઇન શોર્ટ જસદણ વિછિયાની અંદર એક પણ જગ્યાએ ઝેટકો કંપનીનું કામ ચાલુ થશે ત્યાં અમે વિરોધ દર્શાવશું, ત્યાં અમે આંદોલન પણ કરીશું અને કામગીરી સાહેબ થવાની છે. આ મારી સ્પષ્ટ કલેક્ટરશ્રીને પણ મારી વિનંતી છે. એવું લાગે તો મને ફોન કરાવો, કોર્ટમાં છે તો એમના કોઈ પ્રતિનિધિ તરીકે તો હશે. રાજકોટ જિલ્લા ઇન શોર્ટ સાહેબ, હવે આપણે બેઠો નથી તો આ કથા બાંધવાની. અમારી સ્પષ્ટ વાત છે, યોગ્ય વળતર મળશે તો કામ ચાલુ કરવા દઈશું, નહીંતર અમે અમારી ફરજ અદા કરશું, પોલીસની ફરજ અદા કરશે, તમે તમારી ફરજ અદા કરશો. બરોબર ને ભાઈ? બરોબર. હું તમને કહીને જાઉં છું કે તમે કામ ચાલુ કરશો એટલે અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરીશું. બરોબર? ઓકે, સારું. એટલે સાહેબ આજે જસદણ વિછિયા તાલુકાના તમામ સમાજ, તમામ જ્ઞાતિના પક્ષપાત વગર અહીંયા ખેડૂતો ઉપસ્થિત થયા છે. જે રીતના 3 દિવસ પહેલા ગોડલાધાર ગામની અંદર 17 જેટલા ઝેટકો કંપનીના વીજપોલ, જે ખાનગી કંપની છે, પોલીસ પ્રોટેક્શન લાવીને અમારા ખેડૂત છે એમની સહમતિ વગર, એમની પરમિશન વગર ગેરકાયદેસર રીતના ખેતરોમાં ઘૂસીને પાકને નુકસાન કરીને વીજ થાંભલાઓ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે 16 જેટલા પોલ તો ઓલરેડી આ વીજ કંપનીએ ઊભા કરી દીધા છે, પરંતુ આ છેલ્લો પોલ જ્યારે બાકી હતો ત્યારે અમને ખેડૂતનો ફોન આવ્યો, ખેડૂતે અમને સંપર્ક કર્યો. ત્યારે અમારી સમગ્ર ટીમ સાથે અમે ત્યાં ખેતરમાં ખેડૂતોને લઈને પહોંચ્યા. ત્યારે જે આ અધિકારીઓ છે ઝેટકો કંપનીના, એમની સાથે વાર્તાલાપ થઈ, પોલીસના મિત્રો સાથે વાત થઈ. ત્યારબાદ મને જાણ થઈ કે પોતાના જ ખેતરમાં આ ખેડૂતને ઘૂસવા દેવામાં આવ્યા નહોતા. ત્યારે મારે ઉગ્ર બોલાચાલી થઈ અને ત્યારબાદ 3 દિવસ સુધી એવો નિર્ણય લેવામાં આવ્યો કે 3 દિવસ સુધી આ ખેતરમાં કામ થશે નહીં. જેસીપી પણ બહાર ગયા, પોલીસ પણ બહાર ગઈ, અધિકારીઓ પણ બહાર ગયા. અને અહીંયા જે વીજ પોલ નાખવાના બાકી છે એ ખેડૂતો નહીં, પરંતુ ગુમરાહ કરીને, લાલચ આપીને જસદણ વિછિયાના ખેડૂતોના ગામમાં, ખેતરમાં જે વીજ પોલ ઓલરેડી ઊભા થઈ ગયા છે એની માટે પણ અમારી લડત છે. અહીંયા 3 ગામના ખેડૂતો આવ્યા છે, જંગવડ હોય, જીવાપર હોય અને ગોડલાધાર હોય, પાચવડાના પણ ખેડૂતો અહીંયા ઉપસ્થિત છે. અમારે માંગ માત્ર એટલી છે કે જસદણ વિછિયાનો વિકાસ થતો હોય, પ્રગતિ થતી હોય, જનહિતના કાર્યોમાં અમે સરકારશ્રીની સાથે છીએ, પરંતુ માત્ર ને માત્ર આ વીજ પોલ ત્યારે જ અમે નાખવા દેશું જ્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળે. ખેડૂતોને ટાવર દીઠ અમે 2 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ, તારના 1 કરોડ રૂપિયાની માંગ કરીએ છીએ. અને જો આ તમને યોગ્ય ન લાગતું હોય તો આ જે ખેડૂતોના ખેતરમાં થાંભલાઓ જે ઊભા થઈ ગયા છે કે થવાના છે, એને દર મહિને 50,000 રૂપિયા ભાડા કરારે આપવામાં આવે. અને એ પણ જો એમને સ્વીકાર્ય ન હોય તો આ જે ખેડૂતની જમીન છે, જે જંત્રી પ્રમાણે આજનો ભાવ છે એની કરતા ડબલ ભાવે આ ખેતર ખરીદી લેવામાં આવે. પરંતુ અમારી માંગ એટલી છે
કે આ ખેડૂતના ખેતરમાં જે વીજ પોલ ઊભા થવાના છે એ કદાચ 200 વારમાં ઊભા થવાના છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે આ વીજ પોલ પડી જશે કે એમને રિપેર કરવામાં આવશે ત્યારે જે આ કંપનીના લોકો છે એ હેલિકોપ્ટર લઈને તો આવવાના નથી, પેરાશૂટથી તો આવવાના નથી, આ ઊભા પાકને નુકસાન કરીને આ ખેડૂતોના ખેતરમાંથી ચાલીને આવવાના છે. તો આ જે વીજ પોલ નાખવાના છે એ જમીનની સાથે એક રસ્તો કાઢવામાં પણ આવે અને આ રસ્તાનું પણ વળતર આ ખેડૂતોને આપવામાં આવે. આ અમારી માંગણી છે. અને અત્યારે કદાચ સાહેબ શ્રી ઉપસ્થિત નહીં હોય કે ભાગી ગયા હશે કે મને કઈ ખબર નથી, પરંતુ અત્યારે તાત્કાલિક ધોરણે આપના તરફથી પોલીસને અને કંપનીને સૂચના આપવામાં આવે કે આ કાર્ય છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. અમે ત્યાં કામ કરવા દેશું નહીં. અમારે શાંતિપૂર્ણ રીતના ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અમારે કોઈ હોબાળો કરવો નથી, અમારે કોઈ ઉગ્ર બોલાચાલી કરવી નથી. આપ સાહેબ શ્રી ફોન ઉપર, ટેલિફોનિક ફોન ઉપર કલેક્ટરશ્રીને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો, વીજ કંપનીના માલિકોને ચર્ચા કરવી હોય તો પણ કરી લ્યો. ત્યાં સુધી અમે અહીંયા ઊભા છીએ, તમારા જવાબની અમે રાહ જોઈએ છીએ. અને જો તમારા પાસેથી અમને નેગેટિવ જવાબ મળશે કે ત્યાં કામ ચાલુ રહેશે ખેતરની અંદર, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન પણ કરવાના છીએ. તમારી આ માંગ છે ને આજે અત્યારે જ હમણાં જવા દઈએ છીએ. અમારી માંગ અત્યારે જવા દઈએ છીએ, પરંતુ મીડિયાની સમક્ષ આપને પણ હું કહેવા માંગુ છું અને આ મેપ દેખાડવા માંગુ છું કે આ જીવાપર ગામનો મેપ છે, જીવાપર ગામનો નકશો છે. આમાં સ્પષ્ટ રીતના દેખાય છે કે જ્યાં જ્યાં પણ સત્તા પક્ષના મળતિયાઓના ખેતર છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે મળતિયાઓ છે, એમના સમર્થકો છે, એમના ખેતરમાંથી આ વીજ લાઈનો તારવવામાં આવી છે અને બીજા ખેડૂતોને હેરાન પરેશાન કરવા માટે આડી નવડી લાઈન કાઢીને બીજા ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. એ પણ અમારી માંગણી છે કે આ સત્તા પક્ષ. બીજરા સોલંકીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. જે સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પર ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.